કરીશું હવામાનને લઈ અને જે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે કમોસમી વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહના દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે અંબાલાલ પટેલના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા ફેંગલ વાવાઝોડાની અસરથી દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે તો ડિસેમ્બરના પ્રારંભમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ડિસેમ્બરમાં પડશે હાડ થીજવતી ઠંડી તો આજે અમરેલી અને વડોદરા રહ્યા સૌથી ઠંડાગાર આ બંને શહેરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું 27 ડિગ્રી સેલ્સિયસ ઉપર સમુદ્રનું તાપમાન રહેતું હોય તો વાવાઝોડું તો થતા જ હોય છે પણ આ લગભગ 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેતા કદાચ ફેંગલ વાવાઝોડું બની શકે પણ આ વાવાઝોડું જે છે તેની અસર લગભગ શ્રીલંકામાં વધારે રહેશે અને તામિલનાડુ તેમજ ચેન્નઈ અને પોંડિચેરીના ભાગોમાં આ વાવાઝોડાની અસર રહેવાની શક્યતા રહેશે અને લગભગ 65 થી 70 કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહેશે આંચકાના પવન 90 કિલોમીટર ઝડપ પડવાની શક્યતા રહેશે આમ છતાં ભયાનક વાવાઝોડું નહીં થાય પરંતુ ભારે વરસાદ થશે જે વરસાદ દક્ષિણ ભારતમાં અત્યારે જરૂરી હોય છે।